નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલ્લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઓગળ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા થરા ખાતે આવેલા જલારામ બાપા મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉત્તર ગુજરાતમાં ધર્મસેવા સાથે સંકળાયેલા જલારામ બાપા મંદિર ખાતે સવારે 9 વાગે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે કાર્યકરોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો હતો. કાર્યક્રમમાં મંડળ પ્રમુખ, મહામંત્રી, વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ બાદ ઓગળ તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ જોશીએ કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે વિવિધ મોરચાઓમાં બાકી રહેલી નિમણૂકો ટૂંક સમયમાં કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક ગામમાં નાના મોટા કાર્યક્રમો યોજી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકરોએ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.